નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો આગળ ઇંગ્લિશ ગ્રામર શીખવાનું છે. બેઝિકથી લઈને એડવાન્સ ક્લાસમાં આપણે દોસ્તો પહોંચ્યા છે ક્લાસ નંબર 2 અને અગાઉનો ક્લાસ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે. ધોરણ 5 અને 6ના ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ ક્લાસ અવશ્ય જુઓ. ઇંગ્લિશ ગ્રામરનો બેઝિક ફાઉન્ડેશન છે મિત્રો. તો આગળ ધોરણ 5 અને 6ના વિદ્યાર્થીઓ પણ જોતા હશે, ધોરણ 7 થી 8ના પણ વિદ્યાર્થી જોતા હશે અને 11-12 ધોરણના પણ વિદ્યાર્થી જોતા હશે. કશો જ વાંધો નહીં મિત્રો કે ઇંગ્લિશ ગ્રામર છે બધામાં કોમન જ આવશે, પરંતુ શું છે કે લેવલ વાઇઝ અલગ થતું હોય છે દોસ્ત. તો કશો વાંધો નહીં, આપણે ક્લાસ નંબર 1ની અને આખી સંપૂર્ણ પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પ્રેક્ટિસ માટેની PDF પણ આગળ અવેલેબલ છે દોસ્ત, ફ્રી છે, કોઈ જ તમારે પૈસા આપવાના નથી. તો આપણે ક્લાસ નંબર 1માં જોવા જઈએ તો ક્લાસ નંબર 1નું આપણે રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ વધવાનો પ્રયાસ કરીએ દોસ્ત. તો ક્લાસ નંબર 1માં જોયું તો જ્યારે પણ કોઈ વસ્તુ આપણી નજીક હોય ત્યારે એને શેના વડે દર્શાવે? ધીસ વડે દર્શાવશે. ધીસ ઇઝ એન એપલ. તો હવે આગળ સમજ્યા હતા કે આપણે જ્યારે આગળ કયો આર્ટિકલ લાગે છે એ એન આર્ટિકલ લાગ્યો છે. શા માટે એન આર્ટિકલ લાગ્યો છે? કારણ કે આગળ શું છે? વોવલ્સ છે. ઓકે, એટલે કે સ્વર છે. AEIOU હોય તો જ્યારે આર્ટિકલ લાગે, એન આર્ટિકલ ક્યારે લાગે? કે જ્યારે વોવલ્સ આવે ત્યારે. ફોર એક્ઝામ્પલ આગળ બેટા સમજો કે આગળ એપલ છે તો આગળ કેમ આર્ટિકલ નથી આવ્યો? તો એ આપણે ક્લાસ નંબર 1માં ડિસ્કસ કર્યું હતું, એકદમ ડિટેલ્સમાં સમજ્યા હતા. અડધો કલાકનો ક્લાસ હતો એટલે આપણે ડિટેલ્સમાં સમજ્યા હતા. અને ક્લાસ નંબર 2 છે. હવે પછી જે બી ક્લાસ આવશે એકદમ ડિટેલ્સમાં આપણે શીખવાનું છે દોસ્ત. તમને લાગે કે સાહેબ સારું ભણાવે છે તો જ ચેનલ સબસ્ક્રાઈબ કરો, નહીં તો માત્ર ને માત્ર તમારા નોલેજને વધારો અને તમારા જીવનમાં પ્રગતિના પંથે આગળ વધતા રહો દોસ્ત. તો સમજો કે આપણે ક્લાસ નંબર 1માં શું જોયું હતું એનું આપણે થોડુંક નાનું રિવિઝન કરી લઈએ અને આગળ સમજવાનો પ્રયાસ કરીએ દોસ્ત. તો ચલો આગળ સમજો કે જ્યારે પણ બેટા તમારી સામે કોઈ વસ્તુ હોય પણ એક જ વસ્તુ હોય, ફોર એક્ઝામ્પલ પેન છે, તમારી પાસે જ છે, નજીક છે, તો ધીસ ઇઝ અ પેન બોલાય. એટલે કે ધીસ એટલે કે આ પેન છે. તો આનો મતલબ શું છે કે આ સફરજન છે. માની લો કે આ જે THESE વાળું ધીસ ક્યારે આવશે? કે તમારી પાસે એક કરતાં વધારે પેન છે, પાછી નજીક છે, તો શું વપરાશે બેટા? ધીસ આર એપલ્સ. તો હવે આગળ બીજો પ્રશ્ન થયો કે સાહેબ કે અહીંયા આર કેમ લાગ્યો, અહીંયા ઇઝ કેમ લાગ્યો, આગળ એસ કેમ લાગ્યો, અહીંયા એસ કેમ ના લાગ્યો? તો આ બધા જ પ્રશ્નોનો આ ક્લાસમાં આપણે જોવાનો પ્રયાસ કરીશું દોસ્તો. તો હવે સમજો કે એક જ વસ્તુ છે પરંતુ દૂર પડી છે બેટા. આગળ ફોર એક્ઝામ્પલ આ મારાથી દૂર છે પેન્સિલ, તો શું માનશો બેટા કે ધેટ ઇઝ અ પેન્સિલ. ઓકે, હવે સમજો બેટા કે એક કરતાં વધારે હોય તો શું આવશે? પછી દૂર હોય તો ધોઝ. ઓકે, ખબર પડી ગઈ વસ્તુ આટલું? ઓકે, તો હવે આ જે ક્લાસમાં આપણે શીખવાનું છે કે આર્ટિકલ કેવી રીતે લાગશે, બહુવચન કેવી રીતે થશે, એસ અને એસ કેવી રીતે લાગશે. તો બધી જ વસ્તુ આપણે ડિટેલ્સમાં જોવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. પ્રેક્ટિસ માટેની PDF નીચે આપેલ છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે. તમામ ક્લાસ ત્યાં આગળ તમને બેટા અવેલેબલ છે. તો હવે તમારું ફૂલ ફોકસ સાથે બોર્ડ પર ધ્યાન રાખવાનું છે. વચ્ચે તમને મળતો રહીશ અને ક્લાસમાં ગ્રામર શીખવાનો પ્રયાસ કરીશું દોસ્તો. તમે તમારા જીવનમાં ક્યાંય સુધી ગ્રામર નહીં શીખ્યા હોય એટલું બેઝિકથી આપણે શરૂઆત કરવાનું છે દોસ્ત. ચલો હવે તો બેટા આપણે જોઈ લઈએ, એક નાની એવી વસ્તુ જોઈ લઈએ. શું છે? ફર્સ્ટ વન પોઈન્ટ આપણે જોયો તો બેટા કે જ્યારે ધીસ હોય, શું છે? ધીસનું બહુવચન જોવા જાઓ બેટા, શું થાય? બહુવચન શું થશે? બહુવચન એટલે એક કરતાં વધારે. ધીસનું બહુવચન શું થશે બેટા? ધીસ. THESE ધીસ. ઓકે, અહીં આગળ ESE લાગે. ઓકે, ખબર પડી ગઈ બેટા? ઓકે, ચલો અહીં આગળ સેકન્ડ વન જુઓ બેટા. શું જોયું તો આપણે કે ધેટ હોય, THAT. ધેટનું બહુવચન શું થશે બેટા? બહુવચન એટલે શું થાય? બહુવચન એટલે શું કહેવાય? બહુવચન એટલે કે ધારો કે એક પેન હોય અને બહુવચનમાં કહે તો વધારે પેન હોય. ખબર પડી ગઈ બેટા? અને બહુવચન કહેવાય. સમજો. ચલો શું છે? ધેટનું બહુવચન શું થશે બેટા? ધોસ. THOSE. ખબર પડી ગઈ? આટલું તમારે નોટમાં નોટ ડાઉન કરવાનું છે. હવે સમજો બીજી વસ્તુ. હવે આગળ જઈએ કે ઇઝનું બહુવચન શું થશે બેટા? ઇઝ છે એનું બહુવચન શું થશે? આર થશે. શું થશે? આર. ARER. શું થશે? ARER બહુવચન થશે. ખબર પડી ગઈ? સમજો કેવી રીતે સાહેબ સમજાવો કે માન લો કે ધેટ ઇઝ અ પેન. ઓકે, તો એનું બહુવચન શું થશે બેટા? ધોઝ પછી આર. સમજ્યા બેટા કેવી રીતે થયું? આ ઇઝનું બહુવચન શું થઈ ગયું? આર થઈ ગયું. ઓકે, પેનનું મતલબ શું છે બેટા? પેન્સ થઈ જશે. ખબર પડી ગઈ વસ્તુ કે હું શું શીખવાડવા માગું છું? શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો બેટા. હવે ખાસ કરીને બીજો પોઈન્ટ શું હતું કે જ્યારે પણ બહુવચન કરીએ બેટા, ક્યારે પણ બહુવચન કરીએ ત્યારે અહીંયા જે આર્ટિકલ લાગે છે બેટા, એ એનને ધ જ્યારે આર્ટિકલ લાગે છે બેટા
એ ક્યારે પણ બહુવચન કરીએ ત્યારે લાગતો નથી. અહીં કોઈ આર્ટિકલ આવશે નહીં, આર્ટિકલ આવે નહીં. ખબર પડી ગઈ? આવડશે આટલી બધી વસ્તુ? સમજાવો કે સાહેબ કેવી રીતે. તો ચલો હવે આનો એક્ઝામ્પલ લખો બેટા. શું લખવાનું છે સમજો. શું છે કે ધેટ ઇઝ અ બેબી. હવે સમજો બેટા શું છે કે ધેટ ઇઝ અ બેબી. તો સમજો. તો હવે અહીં આગળ સમજો શું કીધું છે બેટા કે અહીં આર્ટિકલ લાગ્યો છે એ અને અહીં આગળ બેટા હેલ્પિંગ વર્બ લાગ્યો છે ઇઝ. તો ઇઝનું બહુવચન શું થશે? પહેલાં બહુવચન કરતા જાઓ. ઓકે, ધેટનું બહુવચન શું થશે બેટા? સમજો. ધેટનું શું થશે? ધોઝ. ધેટનું શું થશે? ધોઝ. તો THOAC. ઓકે, હવે સમજો. ઇઝનું બહુવચન શું થશે બેટા? ARER. પણ હવે શું કીધું બેટા કે ક્યારે પણ બહુવચન કરો ત્યારે આર્ટિકલ લાગે નહીં, માટે કે અહીં આગળ એ આવશે નહીં. શું થશે બેટા? આર્ટિકલ નહીં લાગે, પરંતુ અહીં આગળ બેબીનું શું થશે બેટા? બહુવચન થશે બેબીઝ. BABIES. તો સાહેબ હવે આપણને બીજો પ્રશ્ન થયો. શું થયો બેટા પ્રશ્ન? કે સાહેબ IES કેવી રીતે લાવ્યા તમે? તો હવે સમજો કે જ્યારે પણ જે પણ વર્ડ હોય બેટા, જે પણ નાઉન હોય અથવા જે કંઈ પણ વર્ડ્સ હોય એની પાછળ જ્યારે વાય આવે તો વાયનું બહુવચન શું કરે? વાય નીકળી જશે અને IES લાગશે. આ આપણે જોવાનું બાકી છે, જોવાનું બાકી છે કે એક વચનનું બહુવચન કેવી રીતે બને. એક વચનનું બહુવચન કેવી રીતે બને એ આપણે જોવાનું બાકી છે બેટા. ઓકે, તો સમજો. હવે આપણે ખાસ કરીને મોટા ધ્યાન શું રાખવાનું છે વસ્તુને એ તમે ધ્યાન જુઓ. શું કીધું છે કે એક વચનનું બહુવચન કેવી રીતે બને? બે વસ્તુ શીખ્યા બેટા આપણે. શું શીખ્યા કે ખાસ કરીને કહું છું હજુ ધીરે ધીરે ક્લાસ ચાલશે, પછી જ્યારે ફ્રિકવન્સી આવશે બેટા એકદમ સ્પીડમાં ગાડી ચાલશે. એટલે કરીને ખાસ કરીને ધ્યાન રાખજો. એક એક વસ્તુ આપણે ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરીશું કે દેશનું બહુવચન શું થશે? દેશ, THESE વાળું. ધેટનું શું થશે? બહુવચન ધોસ, THOSE વાળું. પછી ઇઝનું બહુવચન શું થશે? આર થશે. ઇઝનું શું થશે? આર થશે. તો સમજો કે જ્યારે પણ આર આવે ત્યારે આર્ટિકલ એ અથવા તો એન અથવા ધ આર્ટિકલ આવશે નહીં. એ આપણે અહીં આગળ દાખલામાં જોયું, સોરી અહીં આગળ જે આપણી સમીકરણ છે એમાં આપણે જોયું છે દોસ્ત. ઓકે, જે કંઈ પણ એક્ઝામ્પલ છે એના માટે. ચલો તો હવે સમજો કે આપણે લાઇનસર કરતા જવાનું છે. સાહેબ બહુવચન કરવાની શા માટે જરૂર પડી છે? હું સમજાવું છું કે આ પેન છે. ઓકે, આનું બહુવચન કરવું હોય તો હું કહું કે આ પેનો છે. ખબર પડી બેટા કે આના માટે આપણે બહુવચન કરવું પડે છે. જે આપણે વાક્ય બોલે છે એના માટે બહુવચન કરવું પડે છે. ફોર એક્ઝામ્પલ ધારો કે ક્લાસમાં તમે બેઠા તો શું કે હું એકલો બેઠો છું, પણ તો આખો ક્લાસ ભરેલો હતો કે અમે બધા લોકો ક્લાસમાં બેઠા છીએ. તો ખબર પડી ગઈ બેટા એક વસ્તુ માટે અને બધી વસ્તુ માટે બહુવચન વપરાતું હોય છે. તો હવે થોડુંક એક લેવલ આપણે આગળ જતા જઈએ બેટા. ઓકે, ચલો સરસ છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશે. પ્રેક્ટિસ માટેની PDF પર તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમામ ક્લાસ ફ્રી છે બેટા, કોઈ જ ચાર્જિસ આપવાનો નથી તમારે. ચલો બેટા હવે આપણે નેક્સ્ટ જતા જઈએ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જતા જઈએ. તો શું નેક્સ્ટ જવાનું છે એ સમજો. શું છે કે હવે આપણે પ્રશ્નો બનાવવાના છે. એ સાહેબ પ્રશ્ન બનાવવાના એટલે શું છે કે માની લો સમજીએ આપણે બેટા. પણ પહેલાં આપણે નોટ ડાઉન કરી લઈએ કે ધીસ, THIS ધીસ અને ધેટ, THET ધેટ. આ બંનેમાં હંમેશા શું લાગશે બેટા? ઇઝ લાગશે. શું લાગશે? ઇઝ. તો ઇઝ શું છે બેટા? ટુ બીનું રૂપ છે. શું છે બેટા? ટુ બીનું રૂપ છે. એટલે સમજો બેટા કે આ ટુ બી વાળાનું ઘર છે, એનો મેમ્બર કયો છે? ઇઝ છે. ઓકે, આટલી ખબર પડી ગઈ. ઓકે, ચલો જ્યારે પણ ધીસ હોય THESE ધીસ અને ધોઝ હોય THOSE ધોઝ હોય તો આ બંનેની વચ્ચે કયું લાગશે? આર લાગશે. કયું છે? ટુ બીનું ફેમિલીનું આર મેમ્બર છે. કયો છે? આર છે. ખબર પડી ગઈ બેટા? આટલું આવડશે? સરસ. ચલો હવે થોડુંક આનાથી આગળ. હવે બીજો પ્રશ્ન છે બેટા કે હવે આપણે શું કરીએ છીએ બેટા કે સાદું વાક્ય હોય એને આપણે શેમાં બદલાવવાનું છે? પ્રશ્નાર્થમાં. શેમાં બદલાવવાનું છે? પ્રશ્નાર્થ વાક્યમાં. સાદા વાક્યને શેમાં બદલાવવાનું છે? પ્રશ્નાર્થ વાક્યમાં. કે સાહેબ આ એટલે શું કહેવા માંગુ? સમજો કે આ કાર છે. આ સાદું વાક્ય થઈ ગયું બેટા. શું થઈ ગયું? સાદું વાક્ય થઈ ગયું.
હા, પ્રશ્નાર્થ બનાવવું હોય તો કહો કે શું આ કાર છે, શું આ કાર છે, તો બેટા આને પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. ખબર પડી ગઈ. સાદું વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં શું ફેર હોય બેટા, કે આગળ પ્રશ્નાર્થ માર્ક આવે અને પ્રશ્નનો જવાબ આપવાનો આવે. ઓકે બેટા, તો સમજો કે આ જ વસ્તુમાં શું છે બેટા, કે જ્યારે શું વસ્તુ શીખવાનું છે, કે જ્યારે આ બંનેનો ક્રમ બેટા બદલાઈ નાખીએ આપણે, ધીસ અને ઇઝનો ક્રમ બદલાઈ નાખીએ, ધીસ અને આરનો, ધોસ અને આરનો ક્રમ બદલાઈ નાખીએ તો બેટા શું વસ્તુ મળે, પ્રશ્નાર્થ વાક્ય મળે. શું મળશે બેટા, પ્રશ્નાર્થ વાક્ય બનશે. ઓકે બેટા, ચલો આવું તો સાહેબ ખબર પડી ગઈ, પરંતુ અમને ઉદાહરણ આપીને સમજાવો, નહીં તો અમને ખબર પડશે નહીં. તો આપણે એક્ઝામ્પલ લઈએ બેટા. શું લઈએ છીએ, એક્ઝામ્પલ. એક્ઝામ્પલ વગર કશું આગળ કરવાનું નથી. ચલો પહેલું એક્ઝામ્પલ લો બેટા. ધીસ ઇઝ અ, કેમ આવશે બેટા, આર્ટિકલ આવશે, એ આર્ટિકલ. શું આવશે બેટા, ધીસ ઇઝ બેન્ચ, BENCH, ધીસ ઇઝ બેન્ચ. ઓકે બેટા, આ કેવું છે, સાદું વાક્ય છે. શું છે, સાદું વાક્ય છે. હવે આપણે શું કરવાનું છે, એને પ્રશ્નાર્થ બનાવવાનો છે. શું કરવાનું છે બેટા, પ્રશ્નાર્થ બનાવવાનું છે. ઓકે, કે સાહેબ પ્રશ્નાર્થ સમ બનાવવાનું છે એ આપણે જોઈએ બેટા. કેવી રીતે બનાવશું, તો સમજો કે હવે શું કરશું બેટા, આનો ક્રમ કયો છે, પહેલો, આનો બીજો, આનો ત્રીજો અને ચોથો ક્રમ છે. તો આનો ક્રમ બદલાઈ નાખીએ બેટા. આ જે બીજાવાળો ક્રમ છે એ આગળ લઈ લો. એટલે કે ઇઝ, એટલે હંમેશા બેટા સ્ટાર્ટિંગ વાક્ય કેપિટલથી થાય. ઇઝ, પછી ધીસ. ખબર પડી ગઈ બેટા, ઇઝ ધીસ અ બેન્ચ, BENCH. ખબર પડી ગઈ, આટલું આવડશે બેટા. શું કીધું છે, કે જ્યારે પણ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે એનો ક્રમ શું કરી દેવાનો છે, ચેન્જ કરી દેવાનો છે. આવડશે આટલું, ખબર પડી ગઈ છે. શું કરવાનું છે, ક્રમ ચેન્જ કરી દેવાનો છે. કે સાહેબ આના પ્રેક્ટિસ માટેના પ્રશ્નો ક્યાં આપશો, તો બેટા પ્રેક્ટિસ માટેના પ્રશ્નો તમારે નીચે લિંક આપેલી હશે, અથવા તો મારો ત્યાં મોબાઈલ નંબર આપેલો હશે. શું હશે બેટા, મારો મોબાઈલ નંબર આપેલો હશે, ત્યાં મને વોટ્સઅપ કરી શકો છો, મેસેજ કરી શકો છો, સાહેબ પ્રેક્ટિસ મોકલાવો, પ્રેક્ટિસ PDF મોકલાવો આ ક્લાસની આ નંબરને, તો હું તમને અવશ્ય બેટા મોકલાવી આપીશ. આ પ્રકારનો પ્રશ્ન થઈ ગયો. કે સાહેબ હવે અમને એક્ઝામ્પલ નંબર બીજું સમજાવો. ચલો તો હવે બેટા સમજાવો એક્ઝામ્પલ નંબર બીજું. ચલો હવે આપણે કરીએ બેટા. ચલો, those are green ટી. હવે સમજો બેટા, ગ્રીન ટી નથી લેવી આપણે, ગ્રીન એપલ લઈએ. ચલો, APPLES. હવે સમજો, those are green apples. ઓકે બેટા, તો સમજો કે અહીં શું લાગ્યું છે બેટા, એસ લાગ્યું છે. કેમ એસ લાગ્યું છે બેટા, કારણ કે અહીં વાક્યમાં શું આવ્યું છે, બહુવચન આપ્યું છે. શું આપ્યું છે, બહુવચન. ખબર પડી ગઈ બેટા. અને બહુવચન કેમ આપ્યું છે, કારણ કે ધોષ છે એટલા માટે. આવડી ગયું વસ્તુ. એટલે એક વસ્તુ તમને પકડશો તો એના પરથી બહુવચન મળશે. બહુવચન શા માટે લખ્યું છે, કારણ કે ધોષ આપ્યું છે એટલા માટે. ઓકે, ધીસ અને ધીટ, ધીસ અને ધેટ આ ક્યારે વપરાય, એક વચનમાં. જ્યારે ધીસ THESE અને ધોસ THOSE ધોસ આ ક્યારે વપરાય, બહુવચનમાં. ખબર પડી ગઈ વસ્તુ બેટા, આટલું આવડશે તમને. ઓકે, તો હવે ખાસ કરીને ધ્યાન રાખો તમે લોકો, કે ખાસ કરીને શું ધ્યાન રાખવાનું છે, કે જ્યારે હવે આને આગળ આર છે એને ક્યાં લાવી નાખશું આગળ, તો ARR, પછી ધોસ THOSE ધોસ, ગ્રીન એપલ, પાછળ પ્રશ્નાર્થ વાક્ય. તો આગળ બેટા આપણને શું ખબર પડવા માંડી છે, કે આપણને ખબર પડવા માંડી છે કે સાહેબ કે જે ગ્રામર શીખીએ છીએ આપણે એ આપણને આપણા જીવનમાં ઘણી બધી રીતે કામમાં આવે છે. શું આવે છે બેટા, ઘણી બધી રીતે કામમાં આવતું હોય છે. એવું નથી હોતું કે માત્ર ને માત્ર આપણે ભણીએ છીએ તો એના માટે જ કામમાં આવશે. હજુ કહું છું બેટા, આપણે એક એક વસ્તુ ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરવાનો છે. કોઈ જ આડીઅવડી ઉતાવળ નથી કરવાની બેટા. જેમ ક્લાસ ચાલે છે, જે સિક્વન્સમાં ચાલે છે એ જ મુજબ ક્લાસ તમારે જોવાનો છે. કોઈ જ આડાવડી વસ્તુ કરવાની નથી. એકદમ ડિટેલ્સમાં છે. બહુવચન કેમ થાય છે એ પણ સમજાય, કારણ કે ધોષ આવેલું છે બેટા. સમજો કે આ પ્રકારનું શા માટે થાય છે, કે સાહેબ સમજાવો કે જો બેટા, કે જ્યારે માની લો કે આગળ આપણે શું છે, કે આર આવે એટલે ખબર પડી જાય કે આ બહુવચનનું જ છે. ઓકે, તો આગળ આર આવી ગયો છે તો મતલબ કે એને જ્યારે લાસ્ટ, તો બેટા આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું, પ્રશ્નાર્થને આપણે સાદા વાક્યમાં બનાવ્યું. તો બધી વસ્તુ આપણે જોઈ લીધી છે. હવે આપણે શું કરશું, થોડીક એમાં યસ અને નો વાળા આન્સર આપશે. હું કહું છું તમે ખાધું, તમે હા અથવા તો ના બે પ્રશ્ન પૂછશો બેટા, અને બે જ આન્સર આપી શકશો, હા અથવા તો ના. પણ હું કહું કે શું ખાધું,
તો અહીં આગળ તમે એમ કહેશો કે સ્પેસિફિકલી કહું છો કે મેગી ખાધી. તો આ જ રીતે આપણે વસ્તુ શીખવાની છે કે પ્રશ્નાર્થ પૂછો. હું એમ કહું કે તમે જમ્યા, તમે શું કહેશો? હા, સો ના, બે જ પ્રશ્નનો જવાબ આપી શકશો બેટા. ઓકે, પણ હું એમ કહું તમે શું ખાધું છે, તમે કહો સાહેબ મેગી. તો મતલબ હા અને ના સિવાય પણ તમારે જવું પડશે આગળ. તો આ વસ્તુ શા માટે થાય છે અને કેમ આ પ્રશ્નાર્થ વાક્ય બને છે, આપણે ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું દોસ્ત. ઓકે, સરસ. ચલો હવે કન્ટિન્યુ રાખીએ આગળ આપણે. તો હવે બેટા આપણે થોડા આગળ જતા જઈએ તો હું તમને સમજાવું કે યસ અને નો વાળા પ્રશ્નનો શું કરવાનું છે, સમાધાન શું છે. કાં તમે યસ આપી શકો છો આન્સર, અથવા તો નો આપી શકો છો. ઓકે, કે સાહેબ આ વસ્તુ શું છે સમજાવો. તો હું તમને કહું કે તમે જમી લીધું, તમે જમી લીધું. તમને પ્રશ્ન પૂછો, તમે શું કહેશો કે હા અથવા તો ના. આ બેમાં એક જવાબ આપશો. પછી હું કહું તમે શું જમ્યા, બેટા આ પણ પ્રશ્ન થાય. તો આનો જવાબ તમે પણ હા અથવા તો નામાં ના આપી શકો. તમારે કહેવું પડે કે મેં મેગી ખાધી. થાય બેટા? આ વસ્તુ સિમ્પલ છે, આટલું શું સરળ છે. હા કે સાહેબ આ તો અમને ખબર પડી ગઈ છે. હા સમજો કે શું છે વસ્તુ ધ્યાન રાખવાની ખાસ બાબત કે જ્યારે પણ હાનો મતલબ શું થાય બેટા? યસ, વાય યસ. અને નાનો મતલબ શું થાય બેટા? નો. આટલી ખબર પડી ગઈ? સરસ. ચલો હવે સાહેબ આ નથી આવડતું હોતું, ઘણી બધી રીતે મેં બેટા જોયું છે, ઘણા બધા પ્રશ્નો નથી આવડતું. તો હવે ખાસ કરીને ધ્યાન રાખો શું છે કે જ્યારે પણ ઈઝથી પ્રશ્ન સ્ટાર્ટ થતો હોય બેટા, ઈઝથી સ્ટાર્ટ થતો હોય તો એનો જવાબમાં બેટા શું વપરાશે? ઈઝથી સ્ટાર્ટ થતો હોય ત્યારે શું વપરાય બેટા? યસ નો પછી શું વપરાશે? યસ અથવા તો નો પછી શું વપરાય બેટા? ઈટ વપરાય. શું વપરાય? ઈટ વપરાય. સાહેબ શું છે સમજાવો મને, બધું ડિટેલ્સમાં ચાલશે બેટા, કોઈ ટેન્શન લેશો નહીં. શું વપરાશે? ઈટ વપરાશે. ખબર પડી ગઈ બેટા? સરસ. ચલો હવે આગળ સમજો કે ઈઝ વપરાશે જ્યારે આરથી થતા શરૂઆતમાં બેટા, આરથી જ્યારે સ્ટાર્ટ થાય કોઈ વસ્તુ, શરૂ થાય. ચલો આ લખી નાખું, શરૂ થતું હોય પ્રશ્નો, અહીંયા શરૂ થતો હોય પ્રશ્ન તો શું વપરાશે બેટા? યસ અને નો પછી શું વપરાશે? યસ અને નો પછી શું વપરાશે બેટા? ધ્યેય વપરાશે. શું વપરાશે? ધ્યેય. THY. શું વપરાય? ધ્યેય વપરાય. શું વપરાશે? ધ્યેય વપરાશે. આટલી ખબર પડી ગઈ કે સાહેબ અમને આવી રીતે ખબર પડશે નહીં. તો હવે સમજાવો કે આવી રીતે નહીં ખબર પડે તો સમજાવો બેટા કે આવી રીતે સાહેબ ખબર નથી પડતી તો હવે શું કરીશું? શું કહો છો બેટા કે આવી રીતે ખબર નથી પડતી તો હવે શું કે સાહેબ પ્રશ્ન કરીને સમજાવો અમને. અમારે એમને શીખવું નથી, અમારે ગોખવું નથી, કેમ કે અત્યાર સુધી અમે ગોખીને જ આવ્યા છીએ. અત્યારે 1 થી 4 ધોરણ હોય તો ગોખીને શીખવાડે છે કે આના પછી આ આવે, આના પછી આ આવે. પરંતુ બેટા હજુ કહું છું, આ એક યુટ્યુબ ચેનલ પર એવું પ્લેટફોર્મ છે, એકદમ ફ્રી કોર્સ હશે, દરેકે દરેક પ્રેક્ટિસ પીડીએફ પણ ફ્રી હશે. કારણ કે એક મારું અભિયાન છે સુરતનો પ્રકાશ શિક્ષા અભિયાન, જે અંતર્ગત ગુજરાતના 1 કરોડથી પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનો પ્રયાસ કરવાનો છે દોસ્તો. અને એક સાચું અને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડવા માટે આ યુટ્યુબ ચેનલ ડેડિકેટ છે દોસ્તો. તો હવે સમજો કે આ વસ્તુ કામ કર્યું છે આપણે. ઈસથી શરૂ થતું હોય તો બેટા કે જ્યારે શું સર્વનામ આવશે? ઈટ આવશે. અને આરથી શરૂ થતું હોય તો બેટા ધ્યેય આવશે. કે સાહેબ હવે એક્ઝામ્પલથી સમજાવો તો બેટા હવે નોટ ડાઉન કરજો અને સમજવાનો પ્રયાસ કરજો. ક્યાં ક્યાં તમને પ્રોબ્લેમ થાય છે, કેવી કેવી પ્રકારની સમસ્યા આવે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો દોસ્તો. ચલો શરૂઆત કરીએ. તો ચલો શરૂઆત કરીએ. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ નંબર પહેલું લઈએ બેટા. ચલો એ એક્ઝામ્પલ નંબર 1 લઈએ આગળ. સમજો ઇઝ ધીસ અ પેન? પ્રશ્નાર્થ માર્ક. હવે સમજો તો આનો મતલબ બેટા આ પ્રશ્નાર્થ વાક્ય છે. કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય. હજુ કહું છું શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. પ્રશ્નાર્થ વાક્ય છે તો હવે આનું પહેલાં હું સાદું જોઉં કે સાદું શું હશે તો આ પ્રશ્નાર્થ બન્યું હશે. તો સાદું શું હશે બેટા? ધીસ ક્યાં હશે? આગળ હશે. તો ધીસ ઇઝ અ પેન. આ બેટા કયું બન્યું? સાદું બન્યું. કયું બન્યું? સાદું બન્યું. ચલો હવે આને બહુવચન બનાવ્યું તો બેટા મેં આ જે હોય એને આગળ લઈ જાઉં, સોરી પ્રશ્નાર્થ બનાવ્યું તો આને શું કહું બેટા? ઇઝ ધીસ અ પેન. ઓકે બેટા ખબર પડી ગઈ વસ્તુ. હવે સાહેબ અમને ખબર નથી પડતી કે સાહેબ કે આ એક વચનની વાત કરી છે. હા, જ્યારે પણ ઇઝ આવે છે બેટા, ઇઝ આવે ત્યારે શું હોય બેટા? એક વચનની વાત હશે.
ઓકે, એક વચનની વાત હોય તો અહીં આગળ એસ કે ES લાગે નહીં. આટલું ખબર પડી ગઈ બેટા? સરસ, આવડી ગયું. અને જ્યારે પણ બેટા અહીં આગળ આર્ટિકલ આવશે તો એનો મતલબ શું સમજવાનો કે આ એક વચન હશે, બહુવચનમાં આર્ટિકલ આવે નહીં. ખબર પડી ગઈ આટલી બેટા? ઓકે, ચલો આગળ પોઈન્ટ કરી દો. તો હવે એનો મતલબ કે બેટા આ જે આપણે શીખ્યા છીએ, જે વસ્તુ કર્યું છે કે આ જ વસ્તુને આપણે હવે શું બનાવ્યું બેટા? આ સાદું વાક્ય બનાવ્યું. હવે સાદાને પ્રશ્નાર્થમાં તમને આપ્યું છે, આ પ્રશ્નાર્થમાં આપ્યું છે. તો હવે તમારે આનો આન્સર આપવાનો છે બેટા. શું આપવાનું છે? આન્સર આપવાનો છે. ચલો, તો શું કહે બેટા કે ઇઝ ધીસ અ પેન? આ સાદું વાક્ય હતું, સોરી પ્રશ્નાર્થ વાક્ય બન્યું ને. હા, તો સમજો કે આ શું પેન છે? આ શું પેન છે? આનો મતલબ શું છે કે આ શું પેન છે? તમે કહેશો યસ અથવા તો હા અથવા તો ના આપશો બેટા આન્સર. તો તમે શું કહેશો? શું કહેશો બેટા? ના, નો. પછી ધીસ ઇઝ, શું કહેશો બેટા? ધીસ ઇઝ નોટ. શું વપરાય બેટા? નોટ. શું વપરાય? નોટ અ પેન. શું વપરાશે? ધીસ ઇઝ નોટ અ પેન. જો સમજો બેટા કે પહેલાં તમને પ્રશ્નાર્થ આપ્યું, પ્રશ્નાર્થ કેવી રીતે બન્યું એ મેં તમને સમજાવ્યું. પછી આ પ્રશ્નાર્થને સાદું કેવી રીતે બનાવ્યું, પ્રશ્નાર્થ કેવી રીતે બનાવ્યું, પછી તમને આન્સર કેવી રીતે આપવાનો એ સમજાવ્યું. પછી મેં સમજાવ્યું કે આનો આન્સર તમે આ રીતે આપશો. શું કે નો, ધીસ ઇઝ નોટ અ પેન. તો શું હશે બેટા? એ સમજો કે ધીસ ઇઝ નોટ અ પેન. તો એ શું હશે બેટા? શું હશે? ધીસ ઇઝ અ પેન નથી. શું છે? ના, એ પેન નથી. તો ધીસ ઇઝ અ પેન્સિલ. PENCIL, પેન્સિલ. આ પેન્સિલ છે. આનો મતલબ છે બેટા કે આ પેન્સિલ છે. ખબર પડી ગઈ બેટા? આવડશે આટલું? ઓકે, શું ખબર પડી તમને બેટા? ચલો, હજુ કહું છું શાંતિથી સમજવાનો પ્રયાસ કરો. કોઈ પ્રકારની ઉતાવળ કરવાની નથી દોસ્ત. એક એક વસ્તુને ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરીશું અને આપણે આગળ ને આગળ જોતા રહીશું બેટા. ચલો, શું કહે છે બેટા? સમજો કે આગળ સૌથી પહેલાં 2 થી 3 વખત રિપીટ કરીશ જેથી કરીને તમારા બધા જ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય દોસ્ત. સમજો કે ઇઝ ધીસ અ પેન? પ્રશ્નાર્થ વાક્ય બોલ્યો. પહેલું શું છે બેટા? આ પ્રશ્નાર્થ વાક્ય પૂછ્યું. પછી મેં એક સમજાવ્યું તમને કે જે પ્રશ્નાર્થ વાક્ય બેટા બન્યું છે એનું મેં સાદું વાક્ય કેવી રીતે બને છે અને સાદા વાક્યથી પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને છે એ સમજાવ્યું બેટા. ઓકે, કે શું છે ઇઝ આગળ આવતો રહેશે અને ધીસ પાછળ જતો રહેશે, ચેન્જ કરી નાખશે, જે આગળ આપણે રિવિઝન કરી દીધું. ઓકે, પછી શું કર્યું બેટા કે શું આ પેન છે? આ શું પેન છે? તમે કહો કે હા તો ના કહી શકો. ઓકે, એક જવાબ આપી શકો કે નો, ધીસ ઇઝ નોટ અ પેન. તો શું છે? પેન્સિલ છે. તો ધીસ ઇઝ અ પેન્સિલ. ખબર પડી ગઈ? એક એક વસ્તુ આવડી ગઈ બેટા. હવે શું કરીશ? એક એક્ઝામ્પલ લખીશ, તમારે એનો કોમેન્ટ બોક્સમાં જવાબ કહેવાનો છે કે એનો જવાબ શું આવશે બેટા. શું કહું છું? એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. ઓકે, અને તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે સાહેબ ક્લાસ કેવો લાગ્યો. અને પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં થોડુંક આગળ જોવાનો પ્રયાસ કરીશું. ધીરે ધીરે ચાલશું. 5મું ધોરણ 6ઠું ધોરણના વિદ્યાર્થી મિત્રો છો કે 11-12 ધોરણના વિદ્યાર્થીઓ છો, એક એક કોન્સેપ્ટ પર કામ કરવાનું છે. આપણે આગળ ને આગળ વધતું રહેવાનું છે દોસ્ત. ચલો હવે આગળ બેટા ક્વેશ્ચન નંબર જુઓ. ચલો, હવે બહુવચનમાં લઈ લઈએ એક એક્ઝામ્પલ. શું છે બહુવચનમાં? કે આર ધોઝ ફ્લાવર, FLOWERS, ફ્લાવર્સ. તો બેટા આ સમજો કે કઈ રીતે ખબર પડશે પ્રશ્નાર્થ વાક્ય છે? તો પાછળ એક સિમ્બોલ આપેલો છે પ્રશ્નાર્થનો. શું આપે છે? પ્રશ્નાર્થનો એક સિમ્બોલ આપેલો હશે. ઓકે બેટા? ઓકે, ચલો હવે બેટા આ કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. કેવું છે બેટા? પ્રશ્નાર્થ વાક્ય છે. તો પહેલાં મને ખબર હોવી જોઈએ કે આનું સાદું વાક્ય કેવી રીતે બને બેટા. શું કહું છું? મને ખબર હોવી જોઈએ કે આનું સાદું વાક્ય કઈ રીતે બને. તો ધોષ ક્યાં આવતો રહે બેટા? આગળ આવતો રહેશે. THOSE, ધોષ. પછી આર. હવે બેટા આર્ટિકલ આવે? બહુવચનમાં આર્ટિકલ આવે નહીં. બહુવચનમાં આર્ટિકલ આવે નહીં. ધોઝ આર ફ્લાવર્સ, FLOWERS. ઓકે બેટા, આટલી ખબર પડી ગઈ? સરસ. ચલો, તો આ બેટા કયું બનાવ્યું મેં? સાદું વાક્ય બનાવ્યું. કયું બનાવ્યું? સાદું વાક્ય બનાવ્યું. તો પ્રશ્નાર્થ આવે નહીં. હવે સમજો બેટા. ચલો, શું આ પેલા ફૂલ છે? શું થશે બેટા આનું? શું પેલા
ફૂલો છે, સોરી ફૂલો છે. કેમ ફૂલો છે? ફૂલ નથી બોલ્યો બેટા, કારણ કે અહીંયા આગળ બહુવચન છે. શું છે બેટા? આ બહુવચન દેખાડે એટલે એક કરતાં વધારે હશે. શું હશે બેટા? એક કરતાં વધારે હશે. આટલી ખબર પડી ગઈ? સરસ. ચલો, ધોઝ આર ફ્લાવર, સાદું વાક્ય બની ગયું. ચલો હવે બેટા હું આનો આન્સર શું આપીશ સમજો, કે આનો આન્સર શું આપીશ હું બેટા સમજો. કેવી રીતે આપીશ? નો. શું આપીશ? નો. ધોઝ, THOSE, ધોઝ આર, પછી નોટ આવશે બેટા. શું આવશે? નોટ. સાહેબ નોટ ક્યારે લાગે? ફર્સ્ટ પોઝિશન, સેકન્ડ પોઝિશન અને થર્ડ ઉપર ક્યારે બેટા? હંમેશા નોટ લાગે. ઓકે, મોસ્ટ ઓફલી 90% થર્ડ ઉપર લાગે બેટા. ઓકે, ચાલો હવે આગળ જવાનો પ્રયાસ કરીએ. ધોઝ આર નોટ ફ્લાવર્સ, FLOWERS. ના, આ પેલા ફૂલો નથી. ના, આ પેલા ફૂલો નથી. ખબર પડી ગઈ દોસ્ત? ચલો હવે સમજો કે આ પેલા ફૂલ નથી તો આ શું છે? તો શું કહે બેટા? કે ના તે નથી. ના તે નથી. તો હવે બેટા આનું બનાવીએ. ચલો હવે શું કરશું બેટા? નો, પછી શું લાગશે બેટા? ધે, THY, ધે. ધે કેમ લાગ્યું બેટા? હવે સમજાવો સાહેબ, સમજાવો કે ધે ક્યાં લાગ્યું બેટા? જો આગળ મેં લખાય સમજાવ્યું છે તમને. આ લાગ્યું ધે. જ્યારે આર હોય શું હોય બેટા? જ્યારે પણ આર હોય ત્યારે કયું લાગશે બેટા? ધે લાગશે. યસ અને નો પછી શું લાગશે? યસ અને નો પછી શું લાગે? ધે લાગે છે. લાગ્યું બેટા? જો આગળ યસ અને નો પછી ધે લાગ્યું. લાગ્યું બેટા? યસ હતો તો નો પછી ધે લાગ્યું? હા, લાગે જ તે બેટા. શાંતિ સમજો તો બધું આવડે. દે આર નોટ આવ્યું બેટા ત્રીજી પોઝિશન પર, ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ ઉપર આવ્યું બેટા? ખબર પડી ગઈ? આવ્યું ત્રીજી ઉપર નોટ. હા, નોટ. દે, નો, દે આર નોટ. આ નથી, તે આ નથી. તો શું છે? દે આર લીવ્સ, LEAVES. ખબર પડી ગઈ? આવડી ગયું આટલું? દે આર લીવ્સ. ઓકે, તો દોસ્ત અહીંયા શું કર્યું આપણે? સમજો. તો હવે બેટા સમજ કે આપણે શું કર્યું? આગળ વસ્તુ શીખી લો. બે વસ્તુ શીખ્યા બેટા આજે. શું શીખ્યા? કે આર. હવે સમજો કે પ્રશ્નાર્થ ઉપરથી સાદું વાક્ય કેવી રીતે બને અને સાદા વાક્ય પરથી પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને. એક વસ્તુ આપણે શાંતિથી સમજી લીધી છે બેટા. તો શું કર્યું બેટા? મેં આગળ સમજાવ્યું, એક રિવિઝન કરે તો તમને મારા ફેસ સામે બોડી એક્સપ્રેશન સાથે સમજાવવાનો પ્રયાસ કરો બેટા. ઓકે, તો સમજો કે સૌથી પહેલાં ક્વેશ્ચન શું હતો? આર ધોઝ ફ્લાવર. શું આ પેલા ફૂલો છે? હવે સમજો કે પેલા ફૂલો છે. ફૂલો, ફૂલ નથી બોલ્યો. ફૂલ બોલ્યો તો મતલબ એક વચન હોય. તો એક વચન હોય તો આર આવે જ નહીં. શું આવે બેટા? ઇઝ આવે. ખબર પડી ગઈ હવે? ઓકે, ચલો. તો શું છે કે ધીસ ઇઝ સોરી આર ધોઝ ફ્લાવર્સ છે. હા, સમજો ધોઝ આર ફ્લાવર્સ. આ સાદું વાક્ય હતું બેટા. કીધું હતું સાદું વાક્ય હતું કે સાહેબ આ આગળ ફ્લાવરની પહેલાં આર્ટિકલ કેમ ના આવે? ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અ પેન. તો એ જે આર્ટિકલ લગાડે છે, બટ આમાં કેમ નથી આર્ટિકલ આવતો? કેમ કે આ બહુવચન છે. જ્યારે પણ બહુવચન હોય ત્યારે ઇઝ પણ ના આવે અને કોઈ આર્ટિકલ પણ આવે નહીં બેટા. ઓકે, તો કયું વાક્ય બની ગયું? સાદું વાક્ય બની ગયું. ઓકે, નો ધોઝ આર નોટ ફ્લાવર્સ. ના, આ પેલા ફૂલો નથી. તો શું છે? બીજો પ્રશ્ન થાય ને બેટા કે આ પેલા ફૂલો નથી તો શું છે? નો. પછી શું આવશે બેટા? જ્યારે યસ અને નો પછી આપણે આન્સર આપીએ છીએ ત્યારે શું આવે છે બેટા? જ્યારે શું આવશે? ધે આવશે. અને ઓલામાં હોત તો શું આવે બેટા? ઇટ આવે. ઓકે, જોઈ લઈએ આપણે બેટા. ક્યાં લખાયું સાહેબ? આર્યો જો છે બેટા. શું આવે? ઇટ આવે. કે સાહેબ હજુ કહું છું બેટા, એકદમ શાંતિ સમજવાનો પ્રયાસ કરજો. એકદમ ડિટેલ્સમાં સમજાવીશ બેટા. ઓકે, તો સમજો બેટા કે આ આગળ શું છે કે આર ધોઝ આર ફ્લાવર્સ. તો બેટા સમજો ધોઝ આર ફ્લાવર્સ. શું બનાવ્યું બેટા? પ્રશ્નાર્થને સાદા વાક્યમાં બનાવ્યું. સાદાનો જે આન્સર આવે બેટા, નો ધોઝ આર નોટ ફ્લાવર્સ. આ પેલા ફૂલો નથી. તો શું છે? નો, ધે આર નોટ, ધે આર લીવ્સ. આ પાંદડા છે. આ પેલા ફૂલો નથી. આ શું છે? પાંદડાઓ છે. તો હવે સમજો બેટા કે અહીંયા આગળ ખાસ કરીને ધ્યાન રાખવા જેવી બાબત શું છે બેટા? ધે આર. તો મતલબ કે અહીંયા બહુવચન આવ્યું આર. ઓકે, તો મતલબ જે કંઈ પણ વર્ડ હશે બેટા એની પાછળ એસ હતો તો ES લાગશે ને લાગશે. ખબર પડી ગઈ બેટા આટલું વસ્તુ? તો બસ આ જ રીતે આપણે શાંતિથી સમજવાનું છે.
સાહેબ જેમ શીખવાડે એમ શીખવાનું છે. પ્રેક્ટિસ માટેની PDF પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે દોસ્ત. અને તમને લાગતું હોય કે સાહેબ સારામાં સારા ક્વોલિટી કન્ટેન્ટ સાથે ભણાવે છે દોસ્ત, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવાની છે. પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, ક્વોલિટી કન્ટેન્ટ છે, ક્વોલિટી ટાઈમ તમે સ્પેન્ડ કરો છો તો આગળ હસી મજાક ઉપર, નાચવા કૂદવા ઉપર આપતા નહીં દોસ્ત. અને જે પણ તમારી સામે બેટા એ પ્રકારના પ્રયાસ કરે છે એ અવશ્ય તમને એક ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે દોસ્ત. તો ચલો એક વખત રિવિઝન કરી લઈએ આખી વસ્તુ શું શું આપણે કરી છે અત્યાર સુધીમાં. આપણે જોઈએ બેટા ક્લાસ નંબર 1નું રિવિઝન કર્યું છે. પ્લેલિસ્ટમાં લિંક આપેલ છે, તમામ ક્લાસ બેટા ફ્રી છે, ત્યાં આગળ તમને જોવા મળી જશે. ચલો ધીસ ઇઝ એપલ છે, ધેટ છે એટલે દૂરની વસ્તુ માટે ધીસ છે તો મતલબ એક કરતાં વધારે હોય, અને ધોઝ એટલે બેટા શું થાય છે એક કરતાં વધારે હોય પણ દૂર હોય. પછી ધીસમાં શું બહુવચન થશે બેટા? ધીસનું બહુવચન શું થશે? ધીસ ES વાળું થશે બેટા, અને ધેટનું ધોઝ થશે, અને એઝનું બહુવચન આર થશે, એ પણ આપણે જોયું. પછી આપણને જે સાદું વાક્ય આપ્યું હોય અને પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવાનું એ પણ આપણે જોયું છે બેટા. ચલો હવે જે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે એનું ટુ બીનું રૂપ કે ધીસ અને ધીસમાં શું આવશે? ધીસ અને ધેટમાં ઇટ આવશે, ઇઝ આવશે. ધીસ અને ધેટમાં શું આવશે? ઇઝ આવશે. જ્યારે ધીસ THES બહુવચનવાળામાં આર આવશે. પછી સાદા વાક્યના બેટામાં શેમાં બનાવ્યું? પ્રશ્નાર્થ વાક્યમાં. તો સેકન્ડ પોઝિશન પર જે હતું એને આપણે આગળ લાવ્યા, અને આગળવાળું ક્યાં લઈ ગયા બેટા? પાછળ લઈ ગયા. એ આપણે આગળ જોઈ લીધું છે. ઓકે. પછી બેટા મેં સમજાવ્યું કે જ્યારે સિંગ્યુલર હોય એટલે કે એક વચન હોય ત્યારે શું કરવાનું? એમાં એક વચનમાં આર્ટિકલ પણ આવે અને ઇઝ પણ આવશે. જ્યારે બહુવચનમાં આર આવશે અને આર્ટિકલ આવશે નહીં, અને ES લાગશે બેટા. આટલું આવડી જાય એટલે મતલબ સમજી લો બેટા કે આપણે ધોરણ 5 અને 6નું એકદમ બેઝિક ફાઉન્ડેશનની શરૂઆતમાં સારામાં સારી રીતે પરફોર્મન્સ કરી શકશું દોસ્ત. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત દોસ્ત.